નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો યુપીના બરેલીમાં કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 8 જણાઓ ભડથું થઈ ગયા હતા। આ અકસ્માત મોડી રાત્રે બરેલીના ભોજપુર નજીક નૈનીતાલ હાઈવે પર થયો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો અહીં સ્પીડમાં આવતી અર્ટિગા કાર બેકાબુ થઈ ગઈ અને ડિવાઈડર તોડીને સામેની લાઇનમાં આવી ગઈ હતી। આ દરમિયાન સામેથી આવતા ડમ્પરે કારને ટક્કર મારી હતી। ડમ્પર પણ પૂરપાટ ઝડપે જઈ રહ્યું હતું, તે કારણથી 15 થી 20 મીટર સુધી ઢસડી ગયું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ પછી વિસ્ફોટ થયો હતો અને કારણે ડમ્પરમાં આગ લાગી હતી। એસએસપી ગુલે સુશીલ ચંદ્રભાઈએ જણાવ્યું હતું કે કારણે સેન્ટ્રલ લોક હતો, જેથી કારમાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું। કારમાં સવાર તમામ લોકો અંદર જીવતા સળગી ગયા હતા અને મૃત્યુ પામ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બાદમાં કારને કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા। મૃતકોમાં 7 યુવક અને 1 બાળકનો સમાવેશ થાય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।